ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ એક દલિત યુવાનને માર મારતા ફરિયાદ નોંધાઈ છે। શું હતી આખી ઘટના તે જાણીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો આ દલિત યુવાન કે જેનું નામ સંજય સોલંકી છે, તેને ફરિયાદમાં એવું લખાવ્યું છે કે તે તારીખ 30/5/24ના રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ પોતાના પુત્ર સાથે ઘરે જઈ રહ્યો હતો, ત્યારે એક 4વ્હીલ કાર એકદમ સ્પીડમાં તેની પાસે આવીને ઊભી રહે છે અને તે આ કારના ડ્રાઈવરને વાહન વ્યવસ્થિત ચલાવવાનું કહે છે અને ત્યાં બોલાચાલી થાય છે। ત્યારબાદ સંજય સોલંકી પોતાના ઘરે જતો રહે છે, પણ તેના ઘરે પહોંચતાની સાથે જ તેની પાછળ 2 4વ્હીલ કાર પહોંચે છે અને તેમાં એક કારમાં ગણેશ જાડેજા અને આ બીજી કારમાં જે આ કારના ડ્રાઈવર સાથે તેને બોલાચાલી થઈ હતી તે હોય છે અને તેના ઘરે પણ બોલાચાલી થાય છે। તેમાં સંજય સોલંકીના પિતા ગણેશ જાડેજાને ઓળખી જાય છે અને ત્યાં બંનેનું સમાધાન કરાવે છે। સમાધાન થઈ ગયા પછી ગણેશ જાડેજા અને તેના માણસો ત્યાંથી જતા રહે છે, પણ પછી મોડી રાત્રે જ્યારે સંજય સોલંકી ગામમાંથી પોતાના ઘરે જતો હોય છે ત્યારે ફરી એક 4વ્હીલ આવીને તેની બાઇક સાથે ઠોકર મારે છે અને 4વ્હીલમાંથી 5 માણસો ઉતરી લોખંડની પાઇપો વડે તેને માર મારી તેને પકડીને ગાડીમાં બેસાડીને ગોંડલના ગણેશગઢમાં લઈ જાય છે અને ફરી ત્યાં તેને કપડાં કાઢીને ઢોર માર મારવામાં આવે છે અને તેની જ્ઞાતિને ઉલ્લેખીને શબ્દો ઉચ્ચારવામાં આવે છે। આ સમગ્ર ઘટનાને લીધે ગણેશ જાડેજા ઉપર એટ્રોસિટી, અપહરણ અને મારપીટ કરવા જેવા ગુનાની કલમો લગાડીને ફરિયાદ કરવામાં આવી છે।